મિત્રો, વાત કરીએ કે ડિજિટલ ગુજરાત જે સ્કોલરશિપ માટેનું જે પોર્ટલ સ્ટુડન્ટ માટેનું છે, તો તેને માટે એસસી અને એસટી સ્ટુડન્ટનું જે સ્કોલરશિપના ફોર્મ ભરવાનું બાકી હોય તો એ લોકોએ જલ્દીથી ભરી દેવા. એને જો એસટી માટે 20/12/2025 એટલે કે આજે ગઈ 20 તારીખથી લઈને 31/1 એટલે કે 31 જાન્યુઆરી 2026 સુધીમાં જે લોકોના ફોર્મ ભરવાના બાકી હોય પોસ્ટ મેટ્રિક એટલે કે 10મા ધોરણ પછીના જે કંઈ પણ આવતા હોય તો તે લોકોએ આ ફોર્મ ભરી દેવાના રહેશે. ત્યાર પછી જે પોર્ટલ છે ક્લોઝ થઈ જશે. તો જેમણે પણ બાકી હોય તો તે લોકોએ આ ભરી દેવાના છે, એ વસ્તુ ધ્યાન રાખે. ખાસ કરીને OTR વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર આવતો હોય તે નાખવાનો હોય છે, તો તે લોકોએ જે સ્ટુડન્ટ બાકી રહી ગયેલા તે લોકોએ જનરેટ કરી દેવાના છે. તો આ એક અપડેટ હતી. અને SC સ્ટુડન્ટ જે હશે તો તે લોકો માટે પણ રીઓપન થયેલા છે 15/12/2025થી લઈને 15/1/2026 સુધીમાં. એ લોકોએ આ ફોર્મ ભરી દેવાના રહેશે. તો એ લોકોએ જલ્દીથી આ ફોર્મ ભરે, જેથી કરીને સ્કોલરશિપના ફોર્મ ભરવાથી કોઈ વંચિત રહી નહીં જાય અને સ્કોલરશિપના એ લોકોને સ્કોલરશિપ મળી રહેશે. આ એક અપડેટ હતી. તો તમારે એની જાણકારી લઈ લેવાની છે. અને ડિજિટલ ગુજરાત જે વેબ પોર્ટલ છે તેના પર જઈને તમારે આ અપડેટ લઈ લેવાની છે. ઓફિશિયલ સાઇટનો જ ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય.